નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ખાન ખનીજ વિભાગ દ્વારા મોરબીમાંથી ખનીજ ચોરી પકડાઈ। મોરબી જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરી રોકવામાં મહેસૂલ વિભાગ અને પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે, ત્યારે ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવે ત્યારે મોરબી જિલ્લામાં 50 રોડ ઉપરથી ખનીજ ચોરી પકડવામાં આવી છે। જે.એસ. વાઢેર, ભૂસ્તર શાસ્ત્રી શ્રી મોરબી દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજ ચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ રેડ કરવા અંગેની સૂચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મયુર ડેરીની સામેના ભાગે 50 રોડ તાલુકા મોરબી પાસે આકસ્મિક રેડ કરવામાં આવેલી, જેમાં એક હુન્ડાઈ એક્સકેવેટર મશીન મોડેલ R210-7 સિરિયલ નંબર N601DO4374 ને સાદી માટી ખનીજમાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડીને ખોદકામ કરાવનાર શખ્સની તપાસ કરતા આ ખોદકામ એક્સકેવેટર મશીનના સંચાલક ધવલભાઈ વલ્લભભાઈ કાણાની રહેવાસી 50 ગામ તાલુકો મોરબી દ્વારા કરાવતા હોવાનું માલુમ પડ્યું। વધુમાં આ સ્થળે સાદી માટી ખનીજ ભરવા હેતુથી આવેલા 3 ડમ્પર અનુક્રમે એક GJ36V1816, બીજો GJ36V1319 અને ત્રીજું GJ36X7216 ને સાદી માટી ખનીજને ગેરકાયદેસર ખોદકામ થયેલા ખનીજ ભરવા આવવા બદલ અને હુન્ડાઈ મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મુકાવી આગળની નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી, જીએસ ન્યૂઝ 24/7 મોરબી।